મહીસાગર જિલ્લામાં એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો। લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામના ભરતભાઈ પટેલ ઉંમર 36 સાથે લગ્ન કરી દુલ્હન ફરાર। સ્થાનિક દલાલો મારફતે 2,50,000 સહિત દાગીનાની થઈ ઠગાઈ। લગ્નના 10 દિવસ પતિને ઘરે રહી પિયર ગયા, પછી પાછી ન ફરી। પિયરમાં તપાસ કરતા ત્યાં પણ ન હોવાનું અને ત્યાંથી ક્યાં ગયા તેનો કોઈ પત્તો નથી। ભોગ બનનાર યુવકે લુણાવાડા કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે આપી લેખિતમાં ફરિયાદ। અન્ય કોઈ વ્યક્તિ આવી માયાજાળમાં ન ફસાય તે માટે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। હાજી સાહેબ, હું કોલોણ ગામનો વતની છું અને મારા મામા જોડે જે ભરતભાઈ લેપજીભાઈ પટેલ એમના જોડે જે ફ્રોડ થયું છે એ જે એમના ઉર્ફે ડાયાભાઈ ભૂરાભાઈ પટેલ જે એમના સગ્ગા મામા થાય છે અને એમણે જે બતાવેલું કે કન્યા બાબતે મારા મામા કુંવારા હતા ને એ માગું લઈને આવેલા ડાયાભાઈ ભૂરાભાઈ પટેલ અને ઉર્ફે એ જયેશભાઈ અને જયેશભાઈ મલેકપુરના હતા અને જે એમનો કોન્ટેક હતો ઉદાભાઈ ચેમાભાઈ જોડે અને જે તેઓએ ત્રણેય દલાલે મળી અને એક છોકરી લઈને આવેલા લુણાવાડા મુકામે અને જે મારા મામાને ગમેલું અને એ લોકોએ જે લગ્ન કરાયેલું એ પૈસા અમે જે 2.5 લાખ રૂપિયા આપ્યા છે, 2.5 લાખ રૂપિયા રોકડા અને જે સોના ચોદીના દાગીના જે હવે એ લઈને 10 દિવસ રહી અને એ બેન નાસી ગઈ છે। રહેવાસી હતા ભરૂચના, બરાબર, અને એનો કોઈ પત્તો નહીં। હવે જે 3 દલાલને અમે કહીએ છીએ તો એ લોકો એમ કહે છે કે તમે ખોટી રીતના અમને ધમકી આપો છો, અમારી વાત સાંભળતા નથી।